જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો સૌથી પહેલા તો તમે આ ડેમો વિડિયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે ચાલુ કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરશો તો તમને કંઈક આર્ટિફિશિયલ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। તો સૌથી પહેલા આપણે પ્રોટોન VPN કનેક્ટ કરી લેવાનું છે, આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે। પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક આર્ટિફિશિયલ કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયો જોઈ રહ્યા અને વિડિયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો આપણી ચેનલ તમને દરરોજ છે તેવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે પ્લસનું આઇકન છે ન્યૂ વિડિયો લખવું છે અને હવે ક્લિક કરી લેવાનું છે, એટલે અહીંયાથી તમારી ગેલેરી ઓપન થઈ જશે, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે બધા આપણા ફોટા સિલેક્ટ કરવા પડશે, જેનો પણ વિડીયો બનાવ્યો હતો એના ફોટા આપણે ફોટાવાળા સ્ક્રોલ જઈએ અને અહીંયાથી આપણે ફોટા સિલેક્ટ કરી લઈશું। તો કંઈક આ રીતે આપણે બધા ફોટા છે તે સિલેક્ટ કરી લીધા છે ને પછી એડ ઉપર ક્લિક કરશું, એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થશે ને એની અંદર તમારા બધા ફોટા આવી જશે, બરાબર। તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લઈશું, તો આપણે થોડીક રાહ જોઈ લઈશું, પછી આપણા ફોટા આવી જશે ને બધું અહીંયા કમ્પ્લીટ દેખાડવા મળશે, બરાબર। તો આપણે ફોટા વધારે એડ કર્યા છે એટલા માટે થોડુંક લોડિંગ રહેશે પ્રોસેસિંગમાં, તો આપણે લોડિંગ થોડુંક પૂરું થઈ જવા દઈએ। તો આ રીતે તમારા બધા ફોટા છે તે એની અંદર આવી જશે, તમે જોઈ શકો છો। તો આપણે એન્ડિંગ વાળો પાર્ટ છે એને સૌથી પહેલાં ડિલીટ કરીશું। અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવાશે અને ચાર્જ તમને વોટ્સએપ કહેવા આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપમાં મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં નીચે ઓલે પર ક્લિક કરી એડ વિડીયોમાં જવું છે, અહીંથી આપણે વિડીયો સેક્શનથી આપણે સૌથી પહેલાં વિડીયો એડ કરશું, ડેમો વિડીયો જે આપણે એડિટ કરેલો છે એ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આ ડેમો વિડીયો તમને ક્યાં જોવા મળશે, આપણો ડેમો વિડીયો છે તો તમને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે, અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, તો જાઓ ફટાફટ જોઈન થઈ જજો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે। અને ડેલી એડિટિંગનું જે પણ અપડેટ હોય બધું તમને એની અંદર પણ જોવા મળી રહેશે, તો ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી રાખજો। તો આજે આપણે ઓલે વિડીયો એડ કરી લેવાનું છે અને વિડીયો તમારે કંઈક કરતા અહીંયા સેટ કરી લેવાનું છે। અને મિત્રો આ ખાસ જો તમારો ફોટાની સાઇઝ 9:16 ના હોય તો એને સરખી રીતે આપણે સેટ કરવું પડશે। એના માટે શું કરશું, આપણે અહીંયા નીચે આવી જઈશું એક્સેપ્રેશનની અંદર અને 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી લેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી ફોટા તમારે બે ફિંગરથી ઝૂમ કરીને સરખી રીતે સ્ક્રીનમાં સેટ કરવો પડશે, બરાબર। તો બધા ફોટા તમારે એ રીતે સેટ કરવા પડશે, તો તમારે સેટ કરી લેવાનું છે। હવે આપણે શું કરવાનું છે, ઓલે વિડીયો પર ક્લિક કરી લેવાનું છે અને નીચે અહીંયા સ્ક્રોલ કરીને એક્સટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન હશે, ગોતીને એના પર ક્લિક કરી લેવાનું છે। ઓલે વિડીયોમાંથી સોંગ આપણું અલગ થઈ જશે, એટલે એક્સટ્રેક્ટ થઈ જશે। હવે આની અંદર શું કરવાનું છે, આપણે કટ લગાવવું પડશે। તો કટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો। કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધો, ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવવાનું ચાલુ કરી દઈએ। તો અહીંયા જોઈ લો પહેલો કટ આપણે બીટ આવે છે આ જગ્યાએ, તો ત્યાં આપણે સિલેક્ટ કરીને એક્સ્ટ્રા ફોટો ડિલીટ કરશું, બરાબર। પછી નેક્સ્ટ ફોટો આવે તો બે ફિંગરથી તમારે ઝૂમ કરવાનું છે અને આગળ બીટ જઈએ તમારે રીતે કટ કરવાનું છે અને ફોટા ડિલીટ કરી દેવાનું છે, બરાબર। પછી ફરીથી બીજો ફોટો આવી જશે તો એને પણ આપણે ઝૂમ કરશું અને આગળ બીટે જઈ તમારે કટ કરી લેવાનું છે, બરાબર, અને ડિલીટ કરી લેવાનું છે। પછી ફરીથી આગળનો ફોટો છે અને અહીંયા આપણે બે ફિંગરથી સરખી સેટ કરી અને કટ કરીને ડિલીટ કરી લેવાનું છે। તો આ રીતે તમારે જે રીતે બીટ આવે છે એ રીતે તમારે કટ કરતું જવાનું છે અને ડિલીટ કરતું જવાનું છે, બરાબર। અને ફોટા તમારે તે ફૂલ સ્ક્રીનમાં સેટ કરતું જવાનું છે। આપણે 30 જેવા અલગ અલગ ફોટા એડ કર્યા છે, તમે 5-10 ફોટા પણ એડ કરી અથવા 2-3 ફોટા પણ એડ કરી
તમે આ વિડીયો બનાવી શકો છો. એવું નથી કે આપણે વધારે જ ફોટાની જરૂર પડે, બરાબર. તો આજે તમારે કટ લગાવતું જવું છે. અને જો બીટમાં ખબર ના પડે તો ઉપર ઓલે વિડીયો આપેલો છે આપણે, એની અંદર તમે જોઈ શકો છો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે. અને જો તો પણ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, હવે સોંગ ઉપર ક્લિક કરશો ને તમને એક બીટ લગાવતા શીખવાડી દઈએ, બરાબર. તો અહીંયા તમને બીટ્સ કરીને ફ્લેગ વાળું તમને એક ઓપ્શન જોવા મળશે. બીટવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા ઓટો જનરેટ ઉપર ક્લિક કરશો એટલે એડ બીટ ઉપર ક્લિક કર્યા છે એટલે ઓટોમેટિક તમારા સોંગની અંદર બીટ લાગી જશે, બરાબર. પણ આમાં શું થાય છે, અમુક વાર બીટ મેચ નથી થતા, તમારે બધા પરફેક્ટ ના લાગે, તમારે શું એકદમ અંદાજો મળી રહે એટલે એ રીતે તમારે સેટ કરવો પડે, બરાબર. તો અહીંયા તમે જોઈ લો આપણે અંદાજો આની અંદર મળી ગયો છે, બરાબર. તો આથી તમે સેટ કરી શકો છો, બરાબર. સોંગની અંદર તમને અહીંયા જોઈ લો, સોંગ ઉપર ટેપ કરશો તમે જોઈ લો અહીંયા જોઈ લો વચ્ચે ગેપ પડી છે, તો આમાં સરખીથી ના થાય, તો ખાલી તમને અંદાજો મળી રહે એટલા માટે આપણે બતાવ્યું છે, બરાબર. તો આ રીતે ફોટા તમારે સેટ કરતું જવાનું છે, ડિલીટ કરી દેવાનું છે, બરાબર. ફરીથી આગળ જશું અને ડિલીટ કરી લઈશું. ફરીથી આ ફોટાને સેટ કરી લઈશું આપણે ફૂલ સ્ક્રીનમાં અને આગળ એ તમારે ડિલીટ કરી લેવાનું છે. તો લાસ્ટ સુધી તમારે અહીંયા આ રીતે પ્રોસેસ કરી લેવાનું છે. જેટલા પણ બીટ છે ગ્રાફ ઊંચો દેખાય છે ત્યાં તમારે કટ કરીને ફોટાને સેટ કરી લેવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા ફોટા સેટ કરી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો મિત્રો ફાઇનલી છે તે આપણે બધા કટ લગાવી દે છે ને બધા ફોટા એડ કરી દે છે બીટ પ્રમાણે. તમે જોઈ શકો છો આપણે અડધા સુધી કરાય છે, તમારે લાસ્ટ સુધી બધા કટ કરી લેવાનું છે, કેમ કે આની અંદર ફોટા આપણે ટોટલી જો ડબલ યુઝ કરીએ, આપણે 30 જેવા ફોટા હતા તો પણ અડધા સુધી થયું છે. આ ફોટા ડબલથી એડ કરવો પડે અને બીટ પ્રમાણે સેટ કરવો પડે. આપણે શું વિડીયો વધારે લાંબો થઈ જતો હતો એટલા માટે આપણે નથી લગાવ્યા. તમારે બધા ફોટા બીટ પ્રમાણે સેટ કરી લેવાનું છે. પછી તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં, અને જો બીટ લગાવવામાં અથવા કંઈ પણ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો અથવા વિડીયોને પાછો કહીને જોઈ લેજો, બરાબર. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં આની અંદર ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, બીજા નંબરનો કટ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે ઇન એનિમેશનની અંદર વાઇબ્રેશનની અંદર જવું છે અને જે અનફોલ્ડ વાળી ઇફેક્ટ આવશે પહેલે જ એના પર ક્લિક કરીને ઇફેક્ટને લગાવી લેવાનું છે, બરાબર. ફરીથી આગળ જશું એનિમેશનમાં જઈ એ જ ઇફેક્ટને આપણે લગાવીશું. ફરીથી આગળ જશું અને અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવીશું. આમાં ઇફેક્ટો આપણે એટલી બધી અલગ અલગ નથી લગાવી, 3-4 ઇફેક્ટનો યુઝ કરેલો છે અને પછી તમારો વિડીયો કમ્પ્લીટ થઈ જશે, બરાબર. અહીંથી જો ઇફેક્ટ બદલાય છે તો ત્યાં તમારે કઈ લગાવવાનું છે, કોમ્બોની અંદર છે અને સ્ટ્રેચવાળી ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો હવે તમારે આગળ કન્ટિન્યુ સ્ટ્રેચવાળી ઇફેક્ટ છે ને લગાવતું જવાનું છે સાથે. તો આગળ જ્યાં સુધી તમારે ઓલી વિડીયો છે એમાં જોતું જવાનું છે, જ્યાં સુધી ઇફેક્ટ ના બદલાય ત્યાં સુધી તમારે એ જ ઇફેક્ટને લગાવતું જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે લગાવતું જવાનું છે. ફરીથી આપણે આગળ જઈને સ્ટ્રેચવાળી ઇફેક્ટ લગાવશું, એનિમેશન, કોમ્બો અને સ્ટ્રેચવાળી ઇફેક્ટ, બરાબર. હાલ તો હાલ તમારા ઓલ વિડીયોમાં જોઈ લો, અહીંયાથી આપણે ઇફેક્ટ બદલી ગઈ છે. ત્યાં તમારે કઈ ઇફેક્ટ કરવાની છે, વેવ એમ્પ્લીફાયર કરીને ઇફેક્ટ જોવા મળશે અથવા તમે સાઇડ એન્ડ વેવ વાળી ઇફેક્ટ છે એને લગાવવાની છે. પછી ફરીથી આગળ જશું અને સાઇડ એન્ડ વેવ વાળી ઇફેક્ટને લગાવી લઈશું. ફરીથી એનિમેશનમાં જશું, સાઇડ એન્ડ વેવ વાળી ઇફેક્ટને લગાવી લઈશું. આ રીતે આગળ જતું જવાનું છે, તમારે એ ઇફેક્ટને લગાવતું રહેવું છે અને ઓલ વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે કઈ ઇફેક્ટ આપણે લગાવેલી છે, બરાબર. તો આ રીતે તમારે લગાવતું જવાનું છે. અને મિત્રો તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે મિત્રો તમે હજુથી વિડીયો જોયા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત અને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આજે તમારે આગળ છે તે ઇફેક્ટો લગાવતું જવું છે. અહીંયા તમારે આપણે વિડીયો અંદર ઇફેક્ટો જે 4 યુઝ કરી છે તમને બતાવી દીધી છે, એ રીતે તમારે લગાવતું જવું છે ઓલ વિડીયોમાં જોઈ જોઈને, બરાબર. પહેલી ઇફેક્ટ આવશે આપણે અનફોલ્ડ, પછી આવશે સ્ટ્રેચવાળી અને બીજી આવશે સાઇડ એન્ડ વેવ વાળી અને ફરતી અનફોલ્ડ વાળી, બરાબર. તો એ રીતે 3-4 ઇફેક્ટ આપણે યુઝ કરી છે. બીજી બધી જો સેમ ટુ સેમ જ છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. તો આ રીતે તમારે આગળ સુધી લગાવતું જવાનું છે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. તો અમે સૌથી પહેલાં જોઈ લો, બરાબર. તો આ રીતે મિક્સ ફોટામાં એકદમ મસ્ત રીલ્સ તમારી બને તૈયાર થઈ જશે. તો આ રીતે રીલ્સ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો હવે આને સેવ કરવું પડશે. એના માટે ઉપર ઓપ્શન પર ક્લિક કરી અને 4K કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લઈશું એટલે તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. તો મળી એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.